તો વિદ્યાર્થીઓ આપણે જે લોસ એટેલિયરનો સિદ્ધાંત છે તે લોસ એટેલિયરનો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરતા હતા. એમની અંદર સંતુલનમાં રહેલી પ્રણાલી ઉપર જો સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો સંતુલનની અંદર છે તે શું ફેરફાર થાય તેનો આપણે અભ્યાસ છે તે લાસ્ટ લેક્ચરની અંદર છે તે કર્યો હતો. ત્યારબાદ હવે આપણે આજે એની અંદર આગળ જઈએ છીએ અને સંતુલન ઉપર જે દબાણના ફેરફારની અસર છે તેનો આપણે અભ્યાસ છે તે કરવાનો છે. દબાણના ફેરફારની અસર જે છે તેમનો અભ્યાસ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સામાન્ય રીતે જો આપણે જોવા જઈએ તો સંતુલન ઉપર જે દબાણ છે તેનો જે ફેરફાર થાય છે, ખાસ કરીને જે વાયુમય પ્રક્રિયાઓ થતી હોય છે કે જે પ્રક્રિયાની અંદર વાયુમય પ્રક્રિયકો અથવા તો વાયુમય નિપજ ઇન્વોલ્વ હોય છે, તો આવી જે પ્રક્રિયાઓ છે તો આવી પ્રક્રિયાઓ માટે આપણે આ દબાણનો ફેરફાર ખૂબ જ અગત્યનો છે. સામાન્ય રીતે ઘન પદાર્થ હોય પ્રક્રિયાની અંદર અથવા તો પ્રવાહી પદાર્થ જો પ્રક્રિયામાં હોય તો એવા સંજોગોમાં આપણે દબાણનો ફેરફાર એમનો જે છે તે એમનો દબાણનો ફેરફાર છે તે આપણે કેવું કહી શકીએ તો કે નગણ્ય છે. એટલે કે એને આપણે ટૂંકમાં અસર કરતું નથી. એટલે એનો અર્થ અહીંયા બહુ ક્લિયર થઈ ગયો કે જો આપણે વાયુમય પ્રક્રિયક અથવા તો નિપજ હોય અને જો પ્રક્રિયા સંતુલનમાં રહેલી હોય તો આવી પ્રક્રિયાની અંદર જો દબાણનો ફેરફાર કરવામાં આવે તો લોસ એટેલિયરના સિદ્ધાંત મુજબ એના દબાણ જે છે તેના સંતુલનની ઉપર છે તે અસર થાય છે અને એને લીધે છે તે તેના ઉપર છે તે પુનઃ સંતુલન સ્થપાય છે. સામાન્ય રીતે અહીંયા આપણે જોવા જઈએ તો કેવી વાયુમય પ્રક્રિયાઓ જે છે કે જે અહીંયા અસર કરતી હોય તો સામાન્ય રીતે જે પ્રક્રિયાઓ છે તેમાં વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા અને વાયુરૂપ નિપજ જે છે તે વાયુરૂપ નિપજની મોલ સંખ્યા, વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા અને વાયુરૂપ જે નિપજ છે તે નિપજની મોલ સંખ્યા અલગ અલગ હોય. એટલે કે એ બંનેની કુલ મોલ સંખ્યા સરખી હોવી જોઈએ નહીં. એટલે ધારો કે 2 મોલ પ્રક્રિયક હોય અને 2 મોલ નિપજ હોય વાયુરૂપ, તો એવી પ્રક્રિયા ઉપર ખાસ દબાણની અસર નથી થવાની. પણ ધારો કે 3 મોલ પ્રક્રિયક છે વાયુરૂપ, 4 મોલ નિપજ છે, અથવા તો 4 મોલ પ્રક્રિયક છે 3 મોલ નિપજ છે, કે જેની અંદર વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા અને વાયુરૂપ નિપજની મોલ સંખ્યા આ બંને વચ્ચે જો કંઈક તફાવત હશે, આ બંને વચ્ચે જો આપણે કંઈક તફાવત એટલે કેનો તફાવતની અહીંયા હું વાત કરવા જઈ રહ્યો છું તો કે એમની મોલ સંખ્યાઓ જે છે એમની મોલ સંખ્યાની અંદર જો કંઈ તફાવત હશે તો હવે આપણે સામાન્ય રીતે દબાણનો ફેરફાર જો આપણે કરવો હોય તો કઈ રીતનો કરી શકીએ છીએ તો કે જે કદનો ફેરફાર થાય છે તે કદના ફેરફાર દ્વારા છે તે આપણે દબાણનો ફેરફાર કરી શકીએ છીએ. તો અહીંયા ટૂંકમાં હવે બધું સિમ્પલ એક જ સેન્ટેન્સમાં મારે જો કેવું હોય તો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં વાયુરૂપ નિપજની મોલ સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા જો અલગ અલગ હોય તેવી પ્રક્રિયામાં કદના ફેરફાર દ્વારા જો દબાણનો ફેરફાર કરવામાં આવે તો એમની અંદર છે તે લોસ એટેલિયરના સિદ્ધાંત મુજબ એમનું જે સંતુલન છે તે ડિસ્ટર્બ થશે અને તમે જે ફેરફાર કર્યો છે તે ફેરફારને પ્રતિકાર કરે. એ આપણે જે એની અંદર ફેરફાર કર્યો છે દબાણનો છે તે ફેરફારને પ્રતિકાર કરે તે રીતનું એની અંદર છે તે શું થશે તો કે પુનઃ સંતુલન છે તે સ્થપાય છે અને પુનઃ સંતુલન સ્થપાયા
બાદ એમાંથી આપણને છે તે યોગ્ય છે તે પ્રક્રિયા મિશ્રણ જે છે સંઘટન મળે છે. તો આ થઈ દબાણની અસર. પણ ફરી પાછો પ્રશ્ન એ છે કે ધારો કે આવી પ્રક્રિયામાં દબાણનો વધારો કરવામાં આવે અથવા તો ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા કઈ દિશામાં, પુરોગામી દિશામાં કે પછી પ્રતિગામી દિશામાં આગળ વધશે? આ બીજો પ્રશ્ન છે. તો સામાન્ય રીતે અહીંયા આપણે એવું થતું હોય છે, એ પ્રક્રિયા તમારી દબાણના વધારા સાથે કઈ દિશામાં આગળ વધશે તેનો આધાર જે પ્રક્રિયક અથવા તો આપણા જે નિપજ છે તે પ્રક્રિયક અથવા તો આપણું જે નિપજ છે તે નિપજની મોલ સંખ્યા ઉપર છે તે આધારિત હોય છે. બરાબર છે? એમની મોલ સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે જ્યાં વધુ મોલ હશે, જો તમે દબાણ વધારશો, દબાણ વધારાથી શું થશે? તો કે જ્યાં વધુ મોલ છે, પછી તે પ્રક્રિયક બાજુ હોય અથવા તો નિપજ બાજુ, વધુ વાયુરૂપ જે આપણો પ્રક્રિયક અથવા તો નિપજ છે વધુ મોલ હશે તે વપરાય તે દિશામાં આપણી પ્રક્રિયા આગળ વધશે. તમે જાણો છો કે વાયુરૂપ પ્રક્રિયકોની જે સાંદ્રતા જે છે તે સાંદ્રતા છે તેનો આપણે અભ્યાસ દબાણના સંદર્ભમાં કરીએ છીએ. બરાબર? એમનો જે આપણે અભ્યાસ કરીએ છીએ તે અભ્યાસ આપણે કોના સંદર્ભમાં કરીએ છીએ? તો કે તે અભ્યાસ આપણે દબાણના સંદર્ભમાં કરીએ છીએ. તો તે મુજબ જો દબાણ વધારવામાં આવે તો જ્યાં જે બાજુ વધુ મોલ છે તે મોલ વપરાય. ધારો કે પ્રક્રિયક બાજુ વધારે મોલ હોય તો એ વપરાય એટલે એમાંથી વધુ નિપજ બને, એટલે પ્રક્રિયા આપણી છે તે પુરોગામી દિશામાં જશે. ધારો કે નિપજની બાજુ વધારે મોલ સંખ્યા છે તો એવા સંજોગોમાં જો દબાણ વધારવામાં આવે તો જ્યાં વાયુરૂપ મોલ સંખ્યા વધારે છે એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં એની સાંદ્રતા વધારે છે, તો તે વપરાય. વપરાય એટલે કઈ દિશામાં? તો કે પ્રતિગામી દિશામાં છે તે પ્રક્રિયા આપણી છે તે આગળ વધે છે. બરાબર? એ પ્રક્રિયા આપણી પ્રતિગામી દિશા જે છે તે પ્રતિગામી દિશામાં છે તે આગળ વધે છે. તો એવી જ રીતનું જો દબાણ ઘટાડવામાં આવે, જેમ દબાણના વધારાથી આપણને આવું થાય છે, તેમ જો દબાણ છે તે ઘટાડવામાં આવે છે તો દબાણનો ઘટાડો કરવાથી સામાન્ય રીતે શું થશે? એની અંદર કે જો દબાણનો ઘટાડો કરવામાં આવે તો દબાણનો ઘટાડો કરવાથી જ્યાં ઓછી મોલ છે તે દિશામાં આપણી પ્રક્રિયા જશે. બરાબર છે? એટલે એના કરતા અહીંયા છે તે રિવર્સ થશે. તો આ રીતનો આપણે દબાણના ફેરફારનો અસર છે તે સમજી શકીએ. હવે આપણે એને છે તે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે એક પ્રક્રિયા છે જેમાં કાર્બન મોનોક્સાઇડ જે વાયુરૂપ છે, બીજો છે તે હાઇડ્રોજન વાયુ, તે પણ વાયુરૂપ છે. ખરેખર CO અને H2 નું મિશ્રણ જે છે તેને આપણે જળ વાયુ તરીકે ઓળખીએ છીએ. બરાબર? આમને આપણે જળ વાયુ તરીકે ઓળખીએ છીએ. અને એમાંથી આપણને શું બને છે? તો કે મિથેન અને પાણીનો અણુ છે તે બને છે. તો મિથેન અને પાણીનો અણુ જે બન્યો તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન 4 ને 2 6 છે. તો એના માટે આપણે હાઇડ્રોજન કેટલા લેવા મળશે? 3. તો અહીંયા આપણું આ જે છે તે પ્રક્રિયા છે. આપણે બંને અત્યારે છે તે આપણને ગરમ કરવાથી મળે એટલે આ છે તે આપણને વાયુરૂપ મળે છે. અને આ આપણી પ્રક્રિયા છે તે કેવી છે? તો કે આ પ્રક્રિયા આપણે કીધું તે મુજબ પ્રતિગામી પ્રક્રિયા છે. બરાબર છે? એટલે કે અહીંયા છે તે પ્રક્રિયક છે, આ છે તે નિપજ છે. પણ અહીંયા તમે જોઈ શકો કે પ્રક્રિયકની કુલ મોલ સંખ્યા અને નિપજની જે કુલ મોલ સંખ્યા છે તે અહીંયા બંને જગ્યા ઉપર કેવી છે? તો કે જુદી જુદી છે. એટલે અહીંયા આપણે કુલ કેટલા જોઈએ? 1 + 3 એટલે આ પ્રક્રિયક કેટલા છે?
4 મોલ છે. નિપજ કેટલી છે તો કે 2 મોલ છે. હવે આ પ્રક્રિયા છે તે ધારો કે હું કોઈ બંધ પાત્રની અંદર આ પ્રક્રિયા આપણે કરીએ કે જેની અંદર તાપમાન આપણે અચળ રાખીએ છીએ. પાછું મૂકી દો. ધારો કે આ પ્રક્રિયા છે તે આપણે એક કોઈ બંધ પાત્ર છે જેના ઉપર પિસ્ટન નળાકાર છે, જેની ઉપર પિસ્ટન છે જેના દ્વારા આપણે કદનો ફેરફાર કરી શકીશું અને કદના ફેરફારથી એની અંદર છે તે દબાણનો ફેરફાર પણ થશે. ધારો કે આવા કોઈ બંધ નળાકારમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે અને ઓલરેડી એની અંદર આપણે સમજી લઈએ કે સંતુલન સ્થપાઈ ગયું છે. એટલે કે અત્યારે આ જે પ્રક્રિયા આપણી છે તે પ્રક્રિયા સંતુલનની અંદર જ ઓલરેડી રહેલી છે. તો આવી સંતુલનમાં રહેલી જે પ્રક્રિયા છે તે સંતુલનમાં રહેલી જે પ્રક્રિયા છે એમની અંદર હવે આપણે શું કરીશું તો કે હવે એની અંદર છે તે આપણે જે દબાણ જે છે તે દબાણનો જે ફેરફાર છે તે આપણે હવે કરવાનો છે. તો એના માટે એક પિસ્ટન વાળું બંધ પાત્ર છે, એને આપણે પિસ્ટન દ્વારા આપણે એનું કદ છે તે ધારો કે અડધું કરી દઈએ છીએ. તાપમાન અચળ છે. પાછું હું કહી દઉં છું. અહીંયા છે તાપમાન આપણું જે છે તે અચળ રાખેલું છે, પણ એમનું જે કદ છે તે કદ છે તે મેં કેવું કર્યું છે તો કે એમનું કદ છે તે મેં હવે અડધું કરી દીધું છે પિસ્ટન દ્વારા. તો તમે જાણો છો કે બોયલના નિયમ P proportional to 1/V. કદ તમે અડધું કરો એટલે દબાણ ઓલમોસ્ટ કેવું થશે તો કે બમણું થશે, બરાબર, ડબલ થશે. તમે એનું વોલ્યુમ છે તે હાફ થશે તો એનું જે પ્રેશર છે તે ડબલ થશે. એટલે અહીંયા હવે તમે પિસ્ટન દ્વારા એમનું જે કદ છે તે કદ તમે અડધું કરો છો એટલે ઓબ્વિયસલી એમનું જે દબાણ છે તે દબાણ છે તે કેવું થશે તો કે દોગુણા, મીન્સ ડબલ થશે, બમણું થશે ઓલમોસ્ટ છે. અને એ દબાણ બમણું થાય એટલે હવે દબાણની અંદર ટૂંકમાં તમે શું કરો છો તો કે વધારો કરીએ છીએ. તો દબાણના વધારાથી આપણે કીધું કે હંમેશા અહીંયા આ પ્રક્રિયા છે તે કઈ દિશામાં જાય તો કે જ્યાં વધુ મોલ સંખ્યા જે છે ત્યાંથી ઓછી મોલ સંખ્યા હોય તે દિશામાં આપણી પ્રક્રિયા આગળ વધે. અથવા તો આપણે જો કેવું હોય એની અંદર તો આપણે એવું કહી શકીએ કે એ પ્રક્રિયા છે તે એવી રીતની થશે કે જેની અંદર જે છે તે શું થાય તો કે જ્યાં વધારે મોલ સંખ્યા છે એ આપણું પ્રક્રિયક હોય કે પછી નિપજ હોય તે વપરાય. તો આવા સંજોગોમાં આપણે જો દબાણનો વધારો કરીએ છીએ તો હવે આ પ્રક્રિયા અહીંયા વધારે 4 મોલ છે, અહીંયા આપણા 2 મોલ છે. તો 4 મોલથી 2 મોલ કરો એટલે કે પૂર્વગામી દિશામાં. પૂર્વગામી એટલે આપણે કઈ દિશામાંથી તો કે ડાબી બાજુથી, કઈ દિશામાંથી તો કે જમણી બાજુ થશે. અથવા તો આપણે કહ્યું શું મળશે એમાંથી વધુ નિપજ જે છે તે વધુ નિપજ મળી આવે છે, બરાબર. આમાંથી આપણને છે કે વધારે નિપજ જે છે તે મળી આવે છે. આના કરતા જો દબાણનો ઘટાડો કરવામાં આવે, આના કરતા રિવર્સ આપણે લઈએ. હવે આ વધુ નિપજ આપણને ક્યાં સુધી મળે તો કે જ્યાં સુધી બંને બાજુની સાંદ્રતા જે છે એટલે વાયુરૂપ પ્રક્રિયકોના જે આંશિક દબાણો છે તે દબાણ જ્યાં સુધી બંને બાજુ સરખા થશે ત્યાં સુધી આ પ્રક્રિયા છે તે આપણી કન્ટિન્યુઅસલી થશે. અને એ પ્રક્રિયા થઈ એમાંથી આપણને એમને અનુરૂપ જે છે તે અનુરૂપ છે તે યોગ્ય નિપજ જે છે તે યોગ્ય નિપજ આપણને મળી આવે છે. તો આ રીતનું આપણે વધારે જો અહીંયા આના કરતા રિવર્સ કરીએ, જો દબાણમાં ઘટાડો કરવામાં આવે તો હવે આ પ્રક્રિયા છે તે આના કરતા ઊંધું. દબાણમાં તમે ઘટાડો કરો છો તો જ્યાં ઓછા મોલ છે ત્યાંથી વધુ મોલ તરફ આપણી પ્રક્રિયા છે. એટલે કે તે પ્રક્રિયા છે તે કઈ દિશામાં જાય તો કે પ્રતિગામી દિશામાં આ પ્રક્રિયા થશે. એટલે કે બીજી રીતે કેવું હોય તો કઈ બાજુમાં સંતુલન આપણું સ્થિર થાય
તો કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ થશે અને એમાં આપણને છે તે વધુ નિપજને બદલે શું હવે કે પ્રક્રિયક છે તે વધુ મળે છે બરાબર તો આ રીતનું સંતુલનમાં રહેલી જે પ્રક્રિયા છે એના માટે આપણે અભ્યાસ દબાણના ફેરફારનો કરી શકીએ હવે આ જ અભ્યાસ આપણે છે તે પ્રક્રિયા ભાગફળ આપણે જોઈશું તે પ્રક્રિયા ભાગફળના સંદર્ભમાં જો આનો અભ્યાસ કરીએ તો આ પ્રક્રિયા માટેનો QC બરાબર શું થશે તો કે નિપજ CH4 H2O divided by CO અને H2 નો ઘન આ રીતનું આપણું થશે આ પ્રક્રિયા માટે છે હવે આપણે બરાબર ઓલરેડી સંતુલન સ્થપાઈ ગયું છે જેને આપણે કહીએ છીએ Kc અહીંયા આ પ્રક્રિયામાં એક વખત આપણું Kc છે તે થઈ ગયું છે હવે અહીંયા આપણે કીધું છે કે દબાણનો વધારો કરવામાં આવે છે તો જ્યાં વધુ આ બાજુ પણ વધારો થશે આમ જોવા જઈએ તો ઓવરઓલ આ બાજુ પણ વધારો થશે પણ જ્યાં વધારે મોલ સંખ્યામાં છે આપણા પ્રક્રિયકો કે નિપજ બરાબર ને આમ જોવા જઈએ તો બંને બાજુ દબાણનો વધારો થવાનો છે પરંતુ જ્યાં વધુ મોલ સંખ્યાની અંદર આપણા જે પ્રક્રિયકો અથવા તો જે નિપજ રહેલી છે ત્યાં વધારે દબાણનો વધારો થશે એટલે એની સાંદ્રતા વધશે વધારે દાખલા તરીકે અહીંયા આપણે જોવા જઈએ તો એક જ છે બંનેની ધાર જ્યારે અહીંયા 3 ને 1 4 ધાર થાય છે તો અહીંયા છે કે દબાણ વધારે વધશે દબાણ અહીંયા છેદમાં વધે છે એટલે શું થશે અહીંયા તો કે QC is less than Kc થશે QC is less than Kc થશે QC નું મૂલ્ય જો આપણે આગળ ભણી ગયા છે પ્રક્રિયાની દિશા જાણવા માટે સંતુલન અચળાંકનો જે આપણો સંબંધ QC સાથે શું છે અનુપ્રયોગ શું છે તે આપણે ભણ્યા છે કે એની અંદર આપણે એવું કીધું હતું કે જો QC કરતા Kc નું મૂલ્ય ઓછું હશે if QC is less than Kc તો આવા સંજોગોમાં આપણે શું કહી શકીએ તો કે જો QC નું મૂલ્ય છે તે Kc ના મૂલ્ય કરતા ઓછું હશે તો આવા સંજોગોમાં પ્રક્રિયા આપણી હંમેશા પુરોગામી દિશામાં થાય ક્યાં સુધી તે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો કે જ્યાં સુધી અંદર QC બરાબર Kc થાય નહીં ત્યાં સુધી બરોબર જ્યાં સુધી એમની અંદર છે તે QC Kc ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા આપણી છે તે પુરોગામી દિશામાં થશે અને આ રીતનું આપણને એમાંથી છે તે યોગ્ય છે તે શું મળે છે નિપજ વધુ મળશે અને અહીંયા આપણી પ્રક્રિયા છે તે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ છે તે આગળ વધે છે હવે બીજી પ્રક્રિયા હું અહીંયા તમને સમજાવવા જઈ રહ્યો છું અહીંયા આપણે એક બીજી લઈએ કાર્બન પ્લસ CO2 gives 2CO પણ અહીંયા કાર્બન જે આપણો છે તે કયા સ્વરૂપમાં છે તો કે ઘન સ્વરૂપમાં છે જેને આપણે ધ્યાનમાં નથી લેવાનું આ છે તે ઘન સ્વરૂપમાં છે વાયુ સ્વરૂપમાં છે તો આ બાજુ આપણા જે પ્રક્રિયક છે તે પ્રક્રિયકની અંદર આપણને જે વાયુરૂપ પ્રક્રિયક છે તે કેટલા છે તો કે એક જ મોલ છે કુલ આપણી પાસે પ્રક્રિયકો 2 મોલ છે એક કાર્બન ઘન સ્વરૂપે છે બીજો કાર્બન ડાયોક્સાઇડ કે જે વાયુરૂપ સ્વરૂપે છે પણ જ્યારે આપણે દબાણની અસરનો અભ્યાસ કરતા હોય ત્યારે મેં તમને કીધું તે મુજબ માત્ર ને માત્ર આપણે કોનું ધ્યાનમાં લઈએ છીએ તો કે જે આપણા વાયુરૂપ પ્રક્રિયકો છે તે વાયુરૂપ પ્રક્રિયકો જે છે એમને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલે અહીંયા પ્રક્રિયક બાજુ એક જ મોલ આપણો વાયુરૂપ પ્રક્રિયક છે એ જ બાજુ આપણે આ છે તે નિપજ છે નિપજ છે તે આપણે કેટલા મોલ છે તો કે 2 મોલ બંને વાયુરૂપ છે એટલે આપણે એવું કહી શકીએ કે એમાંથી આપણને છે તે 2 મોલ જે નિપજ છે
તે મળી આવે છે, એમાંથી છે તે આપણને 2 મોલ નિપજ મળી આવે છે. હવે આજે આપણને 1 મોલ પ્રક્રિયક 2 મોલ નિપજ જે મળી આવે છે, આ પ્રક્રિયા આપણે કીધું તે રીતનું પ્રતિગામી પ્રક્રિયા છે, બરાબર. એટલે મીન્સ પ્રતિવર્તી રિવર્સિબલ રિએક્શન છે. તો આવી પ્રતિવર્તી પ્રક્રિયામાં અત્યારે તો આપણે એવું કહી શકીએ કે ઓલરેડી એમની અંદર છે તે સંતુલન છે તે સ્થપાયેલું છે. ઓલરેડી એમની અંદર આપણે એવું કહી શકીએ કે જે સંતુલન છે આપણું તે સંતુલન સ્થપાયેલું છે. હવે જો એની અંદર દબાણનો ફેરફાર કરવામાં આવે, ધારો કે હું કહી દઉં કે અહીંયા છે તેનું દબાણ છે તે વધારવામાં આવે છે, તો દબાણ વધારવામાં આવે તો આપણે આગળ પણ મેં કીધું છે, પાછું હું કહી દઉં છું, આ ખાસ આપણે યાદ રાખશું કે ભાઈ જો દબાણ વધારવામાં આવે તો પ્રક્રિયા છે તે આપણે એવી દિશામાં જશે કે જેથી આપણને વધુ પ્રમાણમાં દબાણ છે તેના વધારાથી જે મોલ સંખ્યા વધુ હશે તેનાથી ઓછા તરફ જશે. તો એ મુજબ અહીંયા નિપજ બાજુ 2 મોલ છે, પ્રક્રિયક બાજુ 1 મોલ છે. એટલે આ પ્રક્રિયા આપણે કઈ દિશામાં, તો કે દબાણના વધારા સાથે આ પ્રક્રિયા છે તે આપણી પ્રતિગામી દિશામાં છે તે આગળ વધે છે, બરાબર. આજે આપણી પ્રક્રિયા છે તે કઈ દિશામાં, તો કે આ પ્રક્રિયા છે તે આપણી પ્રતિગામી દિશામાં છે તે આગળ વધી રહી છે. અને એ પ્રતિગામી દિશામાં આ પ્રક્રિયા આગળ વધે છે એટલા માટે અહીંયા પણ આપણે છે તે આ જ વસ્તુ છે તે સમજી શકીએ છીએ કે ભાઈ અહીંયા આપણને જે નિપજ મળે છે તેને બદલે દબાણના વધારા સાથે પ્રક્રિયા વધારે મળે છે. એટલે જો આ પ્રક્રિયા ખરેખર આપણે પહેલા જ કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું હોય, તો કે ઓછા ઊર્જાના ખર્ચથી આપણને વધુ નિપજ મળે. આ આપણો મેઇન ઉદ્દેશ્ય હોય છે. તો આવી પ્રક્રિયા માટે સામાન્ય રીતે અહીંયા શું થશે, તો કે આવા સંજોગોની અંદર છે કે આપણી પ્રક્રિયા જે છે તે જો વધારે નિપજની દિશામાં કરવી હોય, એટલે અથવા તો આપણે વધારે નિપજનું પ્રમાણ લઈ જવું હોય તો એના માટે આવી પ્રક્રિયા માટે શું બનશે, દબાણનો જે ઘટાડો છે તે દબાણનો ઘટાડો જે છે તે આપણને ફેવરેબલ બનશે. અને આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે આવી પ્રક્રિયા માટે જો વધારે નિપજ આપણે જોતી હશે તો જે દબાણનો વધારો છે તે દબાણનો વધારો છે તે આપણને કેવો બનશે, તો કે ફેવરેબલ બનશે. તો આ રીતની આપણે કોઈ પણ પ્રક્રિયા માટે દબાણના ફેરફાર થશે, એના સંતુલનમાં શું ફેરફાર થાય છે તે આપણે લોસ એટલિયરના સિદ્ધાંત મુજબ જે છે તે આપણે સમજી શકીએ છીએ. દબાણના અસર બાદ હવે આપણે જોવાનું છે સંતુલન પર તાપમાનની અસર. ખૂબ જ અગત્યની આ પણ એટલી જ છે. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયાઓ થતી હોય તે પ્રક્રિયાઓ 2 પ્રકારની હોય છે. એક તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અથવા તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે. ધારો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું જો શોષણ થતું હશે અને આપણને જો નિપજ મળે તો આવી પ્રક્રિયા છે તે આપણે એના માટે ડેલ્ટા H છે તે આપણો નેગેટિવ હોય છે, સોરી પોઝિટિવ છે. અને આવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. જેમ દબાણમાં ફેરફાર થાય છે તેમ તાપમાનમાં પણ ફેરફાર થાય છે. પણ અહીંયા આપણે એ સમજવું છે કે તાપમાનના ફેરફાર થશે એટલે કે તાપમાનની અંદર જો આપણે વધારો કરીએ કે પછી જો ઘટાડો કરીએ તો એ વધારો કરવાથી અથવા તો ઘટાડો કરવાથી એની પ્રક્રિયા ઉપર શું અસર થાય છે તે આપણે સમજવાનું છે. પણ એ સમજતા પહેલા આપણે પ્રક્રિયાના 2 પ્રકાર છે. એક છે તે આપણી ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે જેમાં આપણે એન્થાલ્પીનું મૂલ્ય ઘન હોય છે. બીજી પ્રક્રિયા આપણી એવી છે કે જે પ્રક્રિયા દરમિયાન છે તે આપણને ઉષ્મા છે તે મુક્ત થાય છે. તો આવા સંજોગોમાં ડેલ્ટા H આપણો જે છે તે કેવો હોય છે, તો કે ડેલ્ટા H આપણો જે છે
તે ડેલ્ટા H નેગેટિવ હોય છે, એટલે કે m નું મૂલ્ય છે તે કેવું હોય છે તો કે ઋણ હોય છે. અને આવી પ્રક્રિયા છે તેને આપણે કહીએ છીએ ઉષ્મા, આ છે તે એક્ઝોથર્મિક, આ સોરી એન્ડોથર્મિક, આ છે તે એક્ઝોથર્મિક પ્રક્રિયા. તો આ આપણી છે કે જેમાં ડેલ્ટા H આપણો છે તે કેવો હોય છે તો કે નેગેટિવ હોય છે, ઋણ હોય છે આનું મૂલ્ય છે, અને આમનું મૂલ્ય છે તે ધન છે આપણું છે. તો આવી જે પ્રક્રિયાઓ છે કે જેમાં છે તે આપણો પ્રક્રિયા દરમિયાન જો ઉષ્માનું શોષણ થતું હશે તો આવી પ્રક્રિયાઓને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. અને એની અંદર જે આપણો એન્થાલ્પીનો ફેરફાર છે તે એન્થાલ્પીનો ફેરફાર છે તે કેવો હશે તો કે ધન હોય છે. અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવા સંજોગોમાં એમનો જે એન્થાલ્પીનો ફેરફાર છે તે ઋણ હશે. અને આવી પ્રક્રિયાઓ છે તેને આપણે કહીએ છીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હવે આ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ આપણે છે તે જે કરવા જઈ રહ્યા છીએ એને સાથે તાપમાનનો શું સંબંધ છે તે આપણે જોવાનું છે. તો સામાન્ય રીતે જે આપણી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ જે છે તે ઉષ્મા ક્ષેપક શોષક પ્રક્રિયાઓ માટે જો તાપમાનમાં વધારવામાં આવે માં વધારો કરતા પ્રક્રિયા કઈ દિશામાં જાય છે? પ્રક્રિયા છે તે પુરોગામી દિશા. આવી પ્રક્રિયા છે તે કેવી દિશામાં જાય તો કે પુરોગામી દિશામાં આગળ વધે છે. બરાબર છે? આવા સંજોગોમાં આપણી પ્રક્રિયા છે તે પુરોગામી છે. અને જે આપણે પુરોગામી પ્રક્રિયામાં થાય એટલે આપણી નિપજ જે છે તે વધુ મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે જો આપણે તાપમાન જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને આપણે વધારે નિપજ ઈચ્છતા હોઈએ તો એવા સંજોગોમાં આ પ્રક્રિયા છે તે ઊંચા તાપમાને કરવી હિતાવહ છે. પણ જો આપણી પ્રક્રિયા છે તે ઉષ્મા ક્ષેપક હોય તો હવે જો તાપમાનનો વધારો કરવામાં આવે આ પ્રક્રિયા છે તે કઈ દિશામાં પુનઃ સંતુલન તપાસે તો કે આવી પ્રક્રિયા છે તે સંતુલન બાદ પ્રતિગામી દિશામાં થશે. બરાબર છે? આ જે પ્રક્રિયા છે તે સંતુલન બાદ કઈ દિશામાં થતી હોય છે તો કે આ પ્રક્રિયા છે તે આપણી પ્રતિગામી દિશામાં થાય છે. એટલે કે એમાં આપણને વધારે પ્રક્રિયા મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે જો આપણી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય અને જો આપણે નિપજ વધારે ઈચ્છતા હોઈએ તો એવા સંજોગોમાં આ પ્રક્રિયા છે તે કેવા તાપમાને કરવી હિતાવહ છે તો કે નીચા તાપમાને. બરાબર? આ પ્રક્રિયા છે તે નીચા તાપમાને કરવી આપણા માટે વધારે કેવી બને છે તો કે હિતાવહ બને છે. હવે આવું કેમ થાય છે એ બીજો પ્રશ્ન છે. તો એના માટે આપણે જે લોસ સેટલિયરનો સિદ્ધાંત જે છે તે લોસ સેટલિયરનો સિદ્ધાંત આપણે એપ્લાય કરવાનો છે. આપણે એવું કીધું છે કે જે વસ્તુ વધારે હોય તે ઘટે તે દિશામાં પ્રક્રિયા છે. પછી તે દબાણ હોય, તાપમાન હોય કે સાંદ્રતા હોય, કોઈ પણ વસ્તુ જેનો તમે વધારો કરો છો તે ઘટે એટલે કે એનો ફેરફારનો પ્રતિકાર થાય તે દિશામાં આપણી પ્રક્રિયા છે તે આગળ વધતી હોય છે. તો એ મુજબ જો આપણે જોવા જઈએ તો અહીંયા તમે જુઓ કે તાપમાન એટલે ઉષ્મા વધારે કઈ બાજુ છે તો કે પ્રક્રિયક બાજુ છે. હવે તમે તાપમાન વધારો કરો છો તો આ બાજુ વધારે છે તો એ ઘટે છે તો કે જો નિપજ બનાવીએ તો ઘટે છે તે દિશામાં. આ બાજુ છે એટલે તે ઘટે તે દિશામાં. લોસ સેટલિયરના સિદ્ધાંત મુજબ ક્યારે શક્ય બને ઘટાડો એટલો છે તે તો કે જો એમાંથી વધારે નિપજ બને તો. એવી જ રીતનું અહીંયા જો બીજી પ્રક્રિયાની વાત કરીએ તો એમાં જે આપણને નિપજ બને છે તેમાં આ સાઈડ એટલે કે સંતુલનની જમણી બાજુ તાપમાન વધારે છે. હવે આવા સંજોગોમાં જો તાપમાનનો વધારો કરવામાં આવે તો ઓટોમેટિકલી આપણું જે સંતુલન છે તે સંતુલન કઈ દિશામાં શિફ્ટ થાય તો કે એ છે તે આપણું છે તે એના કરતા રિવર્સ દિશામાં એટલે કે પ્રતિગામી દિશામાં થશે. આનું એક સિમ્પલ હું ઉદાહરણ આપું કે જે આપણે એમોનિયાનું ઉત્પાદન કરીએ છીએ વેબર પદ્ધતિથી.
બરાબર આ પ્રક્રિયા આપણે જોઈ છે, પણ આ પ્રક્રિયા છે તે એના માટે ડેલ્ટા H નું મૂલ્ય છે તે ઋણ છે. હવે એનું મૂલ્ય મને યાદ લખતો નથી હું, એટલે આ પ્રક્રિયા છે તે કેવી છે તો કે આ જે પ્રક્રિયા છે N2 3H2 gives 2NH3, આ પ્રક્રિયા આપણી છે તે કેવી છે તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયામાં જો વધારે હું એમોનિયા ઈચ્છતો હોય, બરાબર છે, એની અંદર જો મારે વધારે પ્રમાણમાં એમોનિયાનું નિર્માણ કરવું પડશે તો એ પ્રક્રિયા છે તે કેવા તાપમાને મારે કરવી પડશે તો કે નીચા તાપમાને કરવી પડશે. બરાબર છે, એ પ્રક્રિયા મારે નીચા તાપમાને કરવી પડશે, કેમ કે અહીંયા છે કે આપણો ડેલ્ટા H નેગેટિવ છે. એટલે આ બાજુ ઉષ્મા જો હું તાપમાન વધારીશ તો આ પ્રક્રિયા વધારે બનશે નિપજને બદલે, પણ આપણો એમ હંમેશા વધારે નિપજ મેળવવાનો હોય છે. એટલે આ પ્રક્રિયા જે છે તે આપણે કેવા તાપમાને કરવી પડે છે તો કે નીચા તાપમાને કરવી પડે છે. પણ એક બીજો અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે, જો આ પ્રક્રિયા નીચા તાપમાને કરીએ તો અહીંયા એ પ્રક્રિયાનો જે રેટ છે એટલે દર છે તે ધીમો હોય છે. એટલે એના માટે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ પછી સેટ કરવાની હોય છે, તે આપણે ઉદ્દીપક વાળો જે પોર્શન છે તેમાં અભ્યાસ કરીશું વિશેષની અંદર છે. તો આ રીતનું આ પ્રક્રિયામાં પણ થાય છે. હવે સેમ વસ્તુ છે તે પ્રેક્ટિકલી જે છે તે આપણે એનો અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીએ. બરાબર છે, એમને આપણે છે તે પ્રેક્ટિકલી બરાબર એનો અભ્યાસ કરવા માટેનો આ ખાસ આપણે આટલી વસ્તુ બહુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. આ લોસ એટલિયરના સિદ્ધાંત મુજબ જ છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો ફેવરેબલ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો છે તે ફેવરેબલ છે. હવે આનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, એટલે કે પ્રયોગ દ્વારા, જેમ આપણે સાંદ્રતામાં Fe નો પ્રયોગ જોયો હતો તેવો સેમ અહીંયા પણ એક પ્રયોગ દ્વારા આપણે તાપમાનની અસર જે છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો જે આપણો NO2 વાયુ જે છે તે NO2 વાયુનું ડાયમરાઇઝેશન અને એ ડાયમરાઇઝેશન થી આપણને N2O4 મળે છે. એના માટે આપણે છે તે 2 મોલ NO2 વાયુ લેવાનું છે. હવે અહીંયા જે આ N2O4 છે તે રંગવિહીન છે અને આ છે તે પીળા તપકીય રંગનો વાયુ છે. ઘણી વખત બદામી રંગનો વાયુ કહે છે. હવે આ જે પ્રક્રિયા આપણી છે એ પ્રક્રિયા ડેલ્ટા H બરાબર નેગેટિવ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હવે જે NO2 વાયુ છે તેનું ડાયમરાઇઝેશન દ્વિઆણવીયકરણ થાય છે. ડાયમરાઇઝેશન ઇંગ્લિશમાં કહીએ એટલે બીજું કંઈ નથી, N2 ઉપર એટલે આના કરતા ડબલ થઈ ગયા, NO2 એટલે N2O4, એટલે એનું આપણે કહીએ છીએ ડાયમરાઇઝેશન ડબલ થઈ જાય છે, અથવા તો આપણે એને કહીએ છીએ દ્વિઆણવીકરણ. તો આ જે પ્રક્રિયા છે કે જેમાં NO2 વાયુનું જે દ્વિઆણવીકરણ થઈને N2O4 બને છે તે આપણો છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હવે તમે ઓબ્વિયસલી સમજી શકો કે અહીંયા જો તાપમાનનો વધારો કરવામાં આવે તો આ પ્રક્રિયા છે તે કઈ દિશામાં જશે તો કે પ્રતિગામી દિશામાં જશે અને વધારે આપણને NO2 વાયુ ઉત્પન્ન થશે. અને તાપમાનનો ઘટાડો જો કરવામાં આવે તો આ પ્રક્રિયા છે તે આપણી પુરોગામી દિશામાં જશે અને તે પુરોગામી દિશામાં પ્રક્રિયા થવાથી એમાંથી છે તે આપણને શું મળે છે તો કે વધારે પ્રમાણમાં આપણી જે નિપજ છે તે અહીંયા મળી આવે છે. તો આ મુજબ જો આપણે જોવા જઈએ તો આ પ્રક્રિયાઓ માટે અહીંયા મારે જો અભ્યાસ કરવો હશે તો ધારો કે હું અહીંયા આ પ્રક્રિયાને કોઈ એક સીલ બરાબર સીલ એવી કરેલી હોય તેવી આપણે ટેસ્ટ ટ્યુબમાં આ પ્રક્રિયા કરીએ તો એના માટે ધારો કે હું બે ટેસ્ટ ટ્યુબ લઉં છું, બંનેની અંદર સેમ પ્રમાણ બંનેનું આમ તો NO2 નું જ પ્રમાણ લેવાનું છે. તો એને બે ટેસ્ટ ટ્યુબ લઉં છું. સૌપ્રથમ એને પાણીનું બીકર છે ભરેલું આપણી પાસે, એ બીકર જે છે
એની અંદર જે પાણી ભર્યું છે તે આપણું ઓરડાના તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને છે. એટલે એ થયો ઓરડાના તાપમાન. અને એની અંદર આપણે આ જે બંને ટેસ્ટ ટ્યુબ જે છે કે જે સીલ કરેલી છે તે ટેસ્ટ ટ્યુબ 1 અને આ ટેસ્ટ ટ્યુબ 2 છે તે ભરેલી છે. બરાબર છે. તો આ બંને ટેસ્ટ ટ્યુબની અંદર હવે આપણે આ NO2 વાયુ છે તે ભરેલો છે અને આપણે આની અંદર છે તે 10 થી 15 મિનિટ સુધી રાખી મૂકીએ. 8 થી 10 મિનિટ. એટલે તાપમાન સરખું છે બંનેની અંદર. એટલે હવે શું થશે તો કે આ તાપમાને શરૂઆતમાં NO2 હશે. NO2 હશે એનો પીળો રંગ કે તપકીરીયો રંગ આપણને જોવા મળે છે. હવે જેમ જેમ પ્રક્રિયા થશે તેમ તેમ એમાંથી આપણને N2O4 જે આપણો રંગવિહીન વાયુ છે તે ઉત્પન્ન થશે. અને એક સમય એવો આવશે કે એમની વચ્ચે છે તે સંતુલન સ્થપાશે. અને આ સંતુલન સ્થપાઈ ગયા બાદ હવે જે પીળા રંગની તીવ્રતા છે તે કેવી થઈ જશે તો કે અચળ થઈ જશે. બરાબર છે. એમની અંદર છે તે તીવ્રતા છે તે આપણી અચળ થઈ જશે. અને આ તીવ્રતા અચળ થઈ જાય એટલે આપણે એવું સમજી લઈએ કે એમની અંદર સંતુલન સ્થપાઈ ગયું છે. હવે આમાંથી હું જે એક ટેસ્ટ ટ્યુબ છે તે નીચા તાપમાને મૂકું છું. એક બીજું આપણી પાસે બીકર લઈ લઈએ છીએ. બરાબર છે. જે બીકરની અંદર આપણે જે પાણી ભરેલું છે તે આપણું નીચા તાપમાને છે. એટલે કે ધારો કે મેં આ છે તે 270 કેલ્વિન તાપમાને લીધું છે. હવે એની અંદર હું આ એક ટેસ્ટ ટ્યુબ છે તે લઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 298 માંથી 270 થયું. એટલે તાપમાન ઘટ્યું. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો જો ઘટાડો કરવામાં આવે તો એ પ્રક્રિયા કઈ દિશામાં જાય તો કે પ્રતિગામી. તાપમાનનો ઘટાડો થયો એટલે એ પ્રક્રિયા કઈ દિશામાં જશે તો કે પુરોગામી દિશામાં જશે. અને પુરોગામી દિશામાં જાય એટલે રંગની તીવ્રતા શું થાય તો કે ઘટે છે. ઘટે છે. બરાબર છે. રંગની તીવ્રતા જે છે તે આમાં હતી એના કરતા કેવી હશે તો કે ઓછી હશે. રંગની તીવ્રતા ઘટે છે. એ પ્રક્રિયા આપણી પુરોગામી દિશામાં અને જે આપણો પીળો રંગ છે તે રંગની તીવ્રતા છે તે ઘટે છે. હવે આ જ વસ્તુ જો હું ઊંચા તાપમાને મૂકું, ત્રીજો એક બીકર લઉં છું. એનું આનું છે તે 298 હતું. પહેલાનું 373 છે. હવે હું ધારો કે 363 કેલ્વિન ટેમ્પરેચર છે તે લઉં છું. બરાબર. 363 કેલ્વિન ટેમ્પરેચર છે. આટલું ઊંચું તાપમાન લઉં છું. અને એની અંદર જો હું આ રીતની મારી ટેસ્ટ ટ્યુબ મૂકીશ તો હવે પ્રક્રિયા આપણી ઉષ્માક્ષેપક છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એમાં હવે તાપમાનનો વધારો કરે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો કરતા પ્રક્રિયા આપણે કઈ દિશામાં જશે તો કે પ્રતિગામી દિશામાં જશે. બરાબર. આ પ્રક્રિયા આપણી છે તે પ્રતિગામી દિશામાં. પ્રતિગામી દિશામાં કોણ ઉત્પન્ન થાય છે NO2. એ કેવો છે તો કે રંગ ધરાવે છે. એટલે રંગની તીવ્રતા જે છે તે રંગની તીવ્રતામાં શું થાય છે વધારો થાય છે. બરાબર. અહીંયા જે આપણો રંગ છે તે રંગની તીવ્રતામાં શું થાય છે તો કે વધારો થાય છે. તો આ રીતનું આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે આપણી છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જે રંગની તીવ્રતા જે છે તે કઈ રીતની અસર કરે છે એનો છે તે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. એટલે આ આપણે પ્રયોગ દ્વારા આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો કે ભાઈ પહેલા બંનેનું તાપમાન આપણે અચળ રાખ્યું જે આપણું 298 કેલ્વિન હતું. ત્યારે એમાં સંતુલન સ્થપાઈ ગયું અને એ સંતુલનને રંગની તીવ્રતા અચળ થઈ ગઈ છે. હવે એક ટેસ્ટ ટ્યુબને નીચા તાપમાને હું લઈ જાઉં છું, બીજાને ઊંચા તાપમાને લઈ જાઉં છું. તો તાપમાન ઘટાડતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી આ પ્રક્રિયાની અંદર વધુ પ્રમાણમાં આ પ્રક્રિયા પુરોગામી દિશામાં વધશે એટલે વધુ નીપજ મળશે.
ને વધુ નિપજ મળે પણ નિપજ આપણી રંગવિહીન છે એટલે રંગની તીવ્રતા ઘટે છે. અને જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી તાપમાનના વધારા સાથે આપણી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં આપણો NO2 ઉત્પન્ન થાય છે અને આ NO2 ઉત્પન્ન થતો હોવાથી એ છે તે રંગીન છે એટલે રંગની તીવ્રતામાં શું થશે તો કે વધારો થશે. જે રીતનું આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જોયું તેમ ક્ષેપક માટે જોયું તેવું આપણે સેમ છે તે ઉષ્મા ક્ષેપક માટે પણ જોઈ શકીએ છીએ. એ પ્રક્રિયામાં ધારો કે આપણો CO NH3 6+3 આ એક કોમ્પ્લેક્સ છે +4Cl- gives COCl4- પ્લસ આપણને મળશે 6NH3. આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા છે તેના માટે ડેલ્ટા H આપણો જે છે એ ડેલ્ટા H પોઝિટિવ છે એટલે આ પ્રક્રિયા આપણી ઉષ્મા શોષક છે. અહીંયા આપણો જે આ સંકીર્ણ બન્યો છે તે ગુલાબી રંગનો હોય છે અને એમાંથી જે આપણને COCl4- છે તે વાદળી રંગનો હોય છે. તો શરૂઆતની અંદર આપણે જો પ્રક્રિયા થાય આની અંદર આ પ્રક્રિયા પણ આપણે કીધું કે પ્રતિવર્તી છે મીન્સ રિવર્સિબલ છે. હવે આ પ્રક્રિયાની અંદર આપણે કીધું કે શરૂઆતની અંદર ગુલાબી રંગની તીવ્રતા વધારે હશે. જેમ જેમ આમાંથી આપણને COCl4- આવો સંકીર્ણ બનશે તેમ તેમ એની અંદર છે તે વાદળી રંગની તીવ્રતા વધશે અને એક સમય એવો આવશે કે એ વાદળી રંગની તીવ્રતા અચળ થઈ જશે. સાથે સાથે આપણે એ પણ કીધું કે આ પ્રક્રિયા છે તે આપણી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં હવે જો આપણે તાપમાનનો વધારો કરીશું તો હવે આપણે ઓબ્વિયસલી તમે જાણો છો કે આ પ્રક્રિયા છે તે કઈ દિશામાં જશે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો કરતા એ પ્રક્રિયા આપણી પુરોગામી દિશામાં જશે એટલે કે વધારે નિપજ બનશે અને વધારે નિપજ બને એટલે અહીંયા આપણો જે વાદળી રંગ છે તેની તીવ્રતાની અંદર શું થાય છે તો કે વધારો થશે. અને જો આ પ્રક્રિયામાં તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાથી તાપમાનનો ઘટાડો કરીએ તો એ પ્રક્રિયા આપણે પ્રતિગામી દિશામાં જશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા જાય એટલે એમાંથી આપણે જે પ્રક્રિયક વધારે મળે છે અને પ્રક્રિયક છે તે આપણો ગુલાબી રંગનો છે એટલા માટે અહીંયા આપણને છે તે શું મળે છે તો કે અહીંયા છે તે આપણને ગુલાબી રંગની તીવ્રતા છે તે વધશે, વાદળી રંગની ઘટશે. તો આ રીતનું આપણે સંતુલનમાં રહેલી પ્રણાલી ઉપર સાંદ્રતાનો ફેરફાર કઈ રીતનો થાય છે તે જોયું. ત્યારબાદ દબાણની અસર શું થાય છે તે પણ જોયું અને ત્યારબાદ અત્યારે આપણે તાપમાનની અસર શું થાય છે તેનો પણ અભ્યાસ કર્યો. ખાસ આપણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક આ બંને માટે અગત્યનું છે, યાદ રાખવું છે. ત્યાર પછી હવે આપણે એકાદ બે નિષ્ક્રિય વાયુની અસર અને ઉદ્દીપકની અસર શું થાય તે સમજવા માટેનો પ્રયત્ન હવે પછીના લેક્ચરની અંદર આપણે કરીશું.